નમસ્કાર મિત્રો, ગુજરાતી ધોરણ 6 એનો એકમ 15 ₹2. એકમ લખનાર છે વિનોદિની નીલકંઠ. ₹2 આપણને વાત અત્યારે સાવ મામૂલી લાગે, પરંતુ ₹2ની કિંમત એક ગરીબ ઘરની દીકરી માટે કેટલી હોય છે તેની વાત આ બહેનશ્રીએ ખૂબ સારી રીતે રજૂ કરેલી છે. અને આપણને એ પણ જાણવા મળે છે કે ઈમાનદાર વ્યક્તિ હોય, નિષ્ઠાવાન વ્યક્તિ હોય, એની સામે કેવા કેવા પ્રશ્નો આવતા હોય છે. પોતાનો નિષ્ઠા વ્યક્ત કરવા માટે કેવી કેવી અને પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે, સહન કરવી પડતી હોય છે, તેની બાબત આપણને આ પાઠની અંદર રજૂ કરવામાં આવી છે. તો આ વિડીયો આપણે નિહાળીએ. આ વિડીયો જે છે તે ગૂગલના નોટબુક LM દ્વારા બનાવવામાં આવ્યો છે. ₹2 શું કિંમત હોય ₹2ની? કદાચ કંઈ ખાસ નહીં, પણ જો હું કહું કે આ જ ₹2 એક નાનકડી છોકરીના જીવનમાં સૌથી મોટો સંઘર્ષ અને પછી સૌથી મોટી ખુશી બનીને આવે છે. ચાલો આજે આ જ ₹2ની વાર્તા સમજીએ. આ બહુ જ સરસ અને દિલને સ્પર્શી જાય એવી વાર્તા આપણને આપી છે વિનોદિની નીલકંઠે. તેઓ એક જાણીતી લેખિકા તો હતા જ, પણ સાથે સાથે એક શિક્ષણવિદ પણ હતા. એટલે કે બાળકોના મનને, એમની નાની નાની આશાઓ અને દુવિધાઓને એ ખૂબ સારી રીતે સમજતા હતા. તો ચાલો આપણે સીધા વાર્તામાં જઈએ અને એની મુખ્ય પાત્ર આનંદીને મળીએ અને જોઈએ કે એની દુનિયા કેવી છે. જુઓ, આનંદીના ઘરની પરિસ્થિતિ કંઈક આવી છે. ઘરમાં 7 લોકો છે, પણ કમાવવાવાળી ફક્ત એની માં. એના પિતાજીની માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી એ કામ નથી કરી શકતા. એટલે ઘર ચલાવવાની આખી જવાબદારી એની માં પર છે, જે થોડું સિલાઈ કામ અને આમ તેમ છૂટક મજૂરી કરીને માંડ ઘરનું પૂરું કરે છે. સમજી શકાય છે કે કેટલી ગરીબી હશે. અને રહે છે ક્યાં? તો મંદિરના પટાંગણમાં જ આવેલી એક નાનકડી ઓરડીમાં. એની બાજુમાં જ એક દવાખાનું છે, જ્યાં ક્યારેક ક્યારેક એની માને થોડું ઘણું સાફસફાઈનું કામ પણ મળી રહે છે. એટલે કે દરેક દિવસ એક નવી લડાઈ જેવો છે. હવે આ સંઘર્ષ ભરેલી જિંદગીમાં આનંદીના જીવનમાં આશાનું એક નાનું કિરણ દેખાય છે. પણ ખબર છે, એ કિરણ પોતાની સાથે એક મોટો પડકાર પણ લઈને આવે છે. એક દિવસ શાળામાં ટીચર જાહેરાત કરે છે કે શાળામાંથી બાલારામનો પ્રવાસ જવાનો છે અને એના માટે દરેકે ₹2 આપવાના છે. હવે બીજા બધા બાળકો માટે તો આ સાંભળીને ખુશ થવાની વાત હતી, પણ આનંદી માટે, એના માટે તો આ ₹2 પહાડ જેવા હતા. એનું મોઢું સાવ ઉતરી ગયું. મનમાં તો પ્રવાસના સપના શરૂ થઈ ગયા, પણ એને વાસ્તવિકતાની ખબર હતી. એ જાણતી હતી કે જે ઘરમાં 2 આના પણ માંડ ભેગા થતા હોય, ત્યાં ₹2ની વાત માને કરવી જ કેમ? એ આખી રાત બિચારી રડતી રહી. એના નાનકડા મનમાં એક જ સવાલ ઘુમરાતો હતો: ભગવાન, અમે જ કેમ આટલા ગરીબ છીએ? આ તો અન્યાય છે. આ એક એવો સવાલ હતો જેનો કોઈ જવાબ એની પાસે ન હતો. અને પછી જ્યારે એને લાગતું હતું કે હવે કોઈ રસ્તો બચ્યો નથી, ત્યારે નસીબ એની સામે એક એવી પરિસ્થિતિ મૂકે છે જે એની સૌથી મોટી પરીક્ષા લેવાની હતી. બીજા દિવસે એ દવાખાનામાં સાફ સફાઈ કરતી વખતે મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે અને જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ ડૉક્ટરની ખુરશી નીચેથી એને ₹2ની નોટ મળી. એક ક્ષણ માટે તો એને લાગ્યું કે વાહ, ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. પણ તરત જ એના મગજમાં વિચારોનું એક યુદ્ધ શરૂ થઈ ગયું. એક બાજુ મન કહેતું હતું, અરે આ તો ભગવાને જ તારા માટે મોકલ્યા છે, લઈ લે. પણ બીજી બાજુ એનો અંતરાત્મા એને ડંકતો હતો, ના, પણ આ પૈસા તારા નથી, આ તો ચોરી કહેવાય. શું ભગવાન આવું કરવાનું કે? તો આ મનની લડાઈમાં કોણ જીતે છે? આનંદી શું નિર્ણય લે છે? ચાલો જોઈએ કે પ્રામાણિકતાનો રસ્તો એને ક્યાં સુધી લઈ જાય છે. હજી તો એ આ બધું વિચારી જ રહી હતી, ત્યાં જ એણે ડૉક્ટરને વાત કરતા સાંભળ્યા. એ કહેતા હતા કે મંગુબાઈ નામની એક બીજી ગરીબ બાઈના ₹2 ખોવાઈ ગયા છે. બિચારીએ કેટલી મહેનત કરીને એ પૈસા ભેગા કર્યા હતા. બસ આટલું સાંભળતા જ આનંદીના મનમાં બધું સ્પષ્ટ થઈ ગયું. એને તરત જ સમજાયું કે પોતાના પ્રવાસના સપના માટે એ બીજી કોઈ ગરીબ વ્યક્તિની મહેનત બરબાદ ન કરી શકે. રડતી આંખે ડૉક્ટર પાસે ગઈ, એ નોટ એમને પાછી આપી અને પ્રવાસની આખી વાત સાચી કહી દીધી. આ નિર્ણય લેવો એના માટે જરાય સહેલો નહોતો.
આનંદીની આ સચ્ચાઈ અને પ્રામાણિકતા જોઈને ડૉક્ટર બહુ જ પ્રભાવિત થયા. એમણે તરત જ પોતાના પર્સમાંથી 2 રૂપિયા કાઢ્યા, આનંદીના હાથમાં મૂક્યા અને કહ્યું, બેટા, આ કોઈ દયા નથી, આ તો તારા સાચું બોલવાનું ઇનામ છે. એ ક્ષણે આનંદીને જે ખુશી મળી એની તો વાત જ શું કરવી. એને એવું લાગ્યું જાણે એના પગમાં પાંખો આવી ગઈ હોય. એ દોડતી દોડતી સીધી શાળાએ પહોંચી અને ટીચરને પૈસા આપી દીધા. આ જે ખુશી હતી ને, એ પેલી નોટ રાખી લેવાથી જે ખુશી મળત એના કરતાં હજારો ગણી વધારે સાચી અને ઊંડી હતી. અને વાત અહીં જ ન અટકી. જ્યારે એના શિક્ષકને આખી ઘટનાની ખબર પડી ત્યારે એમને આનંદી માટે એટલો ગર્વ થયો કે એમણે માત્ર શાબાશી જ ન આપી, પણ શાળામાંથી જ એની નોટબુક અને બીજી ભણવાની વસ્તુઓની પણ વ્યવસ્થા કરી આપી. જોયું? એક સારું કામ કેવી રીતે બીજા સારા કામોને ખેંચી લાવે છે. તો અંતમાં આનંદી પ્રવાસ પર તો ગઈ, પણ શું એને ફક્ત 2 રૂપિયા જ મળ્યા કે પછી એનાથી પણ કંઈક વધારે, કંઈક બહુ જ કિંમતી મળ્યું? આ વાર્તા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે જીવનમાં સાચી સંપત્તિ શું છે, પૈસા કે પછી પ્રામાણિકતાથી મળતો આત્મસંતોષ.